प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्याम युगल को, पल पल करो हो प्रणाम। पल पल करहो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साथजी अलग अलग प्रांत में वसेला गाम परगाम देश प्रदेश शहर एवा राज्यना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथजी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद शिरामण तो नहीं करी लीधुं ने सुंदर साथजी, तो आओ આપણે આત્માને શિરામણ કરાવીએ। આપણી ભાષામાં સૌરાષ્ટ્રમાં સવારે આપણે જે ખાઈને નાસ્તો, અહીંયા તો આપણે નાસ્તો કહીએ સિટીમાં, પણ ના નાસ્તોનો નાશ થઈ જાય ને નાસ્તો કહેવાય, પણ કેટલી સરસ મીઠી ભાષા કાઠિયાવાડી શિરામણ। શરીરને જોઈ એમ આત્માને પણ જોઈ, અને આ આપણને કેને પ્રેરિત કર્યા? સદગુરુ મહારાજે કે હું આત્માને જ્યાં સુધી ખોરાક ન આપું ત્યાં સુધી હું શરીરને આપતો નથી, એવો મારો નિયમ છે। તો રાજ્ય આપણને પણ અત્યારે બાંધી લીધા છે। હમણાં વરસ થઈ જશે 17 જાન્યુઆરીએ
કે ચર્ચા વિના મને ચેન ન આવે. ચર્ચા વગર ચેન નથી આવતું. જ્યાં સુધી તમારા બધા સુંદર સાથના દર્શન ન થાય ત્યાં સુધી ચેન ન પડે. જેમ ચાય વિના ચેન ન આવે એમ ચર્ચા વિના ચેન નથી આવતું. એ રાજ્યની અપરંપાર કૃપા વરસી રહી છે અને અત્યારમાં મળવાનું થાય એ કૃપા નથી તો શું છે સુંદર સાહેબજી? અત્યારમાં જ્યુસ પીવા મળે તો એ કૃપા નથી તો શું છે? તો આવો, કાલે આપણે વાત થઈ હતી મન અને જીવની, કે કેટલા મોટા મન અને માયા કઈ તો પણ કહેવાય કે મનરૂપી માયાએ, કીડી રૂપી માયાએ આ હાથી રૂપી જીવને ગળી ગઈ. કીડી કુંજર ગળી ગઈ, ચીટી હસ્તી કો બેઠી નિગલ. કે કીડી કુંજરને ગળી ગઈ. કુંજર એટલે હાથી. એવું બને? પણ આ મન એવું છે, આ માયા એવી છે કે બ્રહ્મપ્રિયાઓને ગળી ગઈ. બ્રહ્મપ્રિયાઓને એમાં ગરકાવ કરી દીધી કે એમાં નીકળવા જ ન દે. એવી મીઠી માયા વલ્લભની કેમે તજી ન જાય. એને છોડવાની તો નથી, પરિત્યાગ કરવાનો પણ નથી, પણ એમાં આસક્ત રહેવાનું નથી. ટૂંકમાં છે તો છે, અંદર છે જ માયા, પણ એમાં આસક્તિ નહીં રાખવાની કે આ મારું છે, આ મારું છે. જો મારું કરી અને ઉપભોગ કરશું ને તો આનંદ નહીં આવે, તો દુઃખી થઈ જશું. મારું કહેશું ત્યાં દુઃખી થઈ જશું. અને આપણું કહેશું ને, પણ એ માયા એવી છે જોરાવર કે નખ મૂકોતા માથા સુધી મીઠી જ એવી લાગે. કારણ કે બનાવી છે કે ને રાજજી મહારાજે. રાજ્યે કીધું તું કે શુદ્ધ ભાન નહીં રહે તમને, શુદ્ધ મારી શોધ પણ તમે, હું તમને શોધતો આવીશ, તમે મને શોધતા નહીં આવો. તમે તો એની અંદર રમવા લાગશો, માયાની અંદર. શોધતો તો હું તમને આવીશ અને આવીને બૂમ પાડીશ કે જાગો બ્રહ્મપ્રિયાઓ, કે પિયા હમકો નિજ ઘર લે જાના, શ્રી રાજ માયા સે અબ છુડાના. ક્યાં ખાનાની? તમારા ખાનાની મેં કર્યું નથી, બંધ જ નથી કર્યું. ખેંચો તો અભિને પૂછો. પિયા હમકો નિજ ઘર લે જાના, શ્રી રાજ માયા સે અબ છુડાના. કે હવે માયાથી છોડાવો. બ્રહ્મપ્રિયાઓ રાજજીને અરજી કરે છે અને એ અરજી રાજજી સાંભળી લે છે કે મેં પહેલા જ કીધું હતું કે તમારાથી નહીં છૂટે, પણ હવે છોડો. અને કીધું કે ચીટી હસ્તી કો નિગલ બેઠી તાકી કાહુ ના પરી કલ, સનકાદિક બ્રહ્મા કો કહે જીવ મન દો ભેલે રહે. કીડી હાથીને ગળી ગઈ. આ રહસ્યની જાણકારી કોઈને ન થઈ કે તાકી કાહુ ના પરી કલ. કીડી કોઈ દિવસ હાથીને ગળી જાય, પણ આ રહસ્ય એની કોઈને ખબર ન પડી. ઇન્દ્રાવતી આગળ એનો ખુલાસો કરશે. સનકાદિક બ્રહ્મા કો કહે, સનકાદિક બ્રહ્માજીના 4 માનસ પુત્ર છે, સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. આ ચારો થઈ અને બ્રહ્માજીને પૂછે છે. બ્રહ્માજી કોણ છે? એના પિતાજી. કે સનકાદિક બ્રહ્મા કો કહે જીવ મન દો ભેલે રહે. કે જીવ આ સનકાદિકોએ પિતા બ્રહ્માજીને પૂછ્યું કે શું આ સંસારની અંદર જીવ એટલે કે આત્મા અને મન એક સાથે રહે છે? એ ભેલે હુએ હે આજ, એ ભેલે હે સદા અનાદ.
એટલે બ્રહ્માજી જવાબ આપે છે કે એ ભેલે હુએ હે આદ, એ ભેલે હે સદા અનાદ, કે આ બંને થોડા સમયથી એકઠા થયા છે, અથવા આ ભૂમિકામાં અનાદિ ભૂમિકામાં પણ એક સાથે રહે છે. પણ કહે છે, કહે બ્રહ્મા ભેલે નાહી તીત, એ આહે મિલે હે ઈત, કે તે અનાદિ ભૂમિકામાં સાથે ન હતા. અનાદિ એટલે પરમધામ, ત્યાં સાથે ન હતા, પણ તેઓ આ નશ્વર જગતમાં આવી અને ભળી ગયા છે. અહીંયા આવી અને તે ભળી ગયા છે, એક થઈ ગયા છે. કોણ? જીવ અને મન. તબ સનકાદિ કે ફેરિયો કહ્યા, તો એ જુદે કરકે દેખો દેવો, ફેર બ્રહ્માએ કરી ફિકર, દેખે વચન વિચાર ચિત્ત ધર. કે ફરીથી સનકાદિક ઋષિએ પૂછ્યું કે તેમને અલગ કરી અને અમને બતાવો કે જીવ અને મન સાથે રહે છે, તો અલગ કરી અને તેમના ગુણ અને દોષ બેઉ બતાવી દો. ત્યારે બ્રહ્માજીને ફિકર થાય છે, ચિંતા થાય છે કે હા તો એક થાય. હવે આપણને કોઈ પ્રશ્ન કરે કે જીવ અને મનને જુદા કરો તો શક્ય છે? નથી. આ સનકાદિકોએ પ્રશ્ન કર્યો બ્રહ્માજીને, એટલે બ્રહ્માજીને ચિંતા થઈ અને દેખે વચન વિચાર ચિત્ત ધર, તેમણે પોતાના અંતર્મનથી વિચાર કર્યો કે હવે શું કરું? આ તો દુવિધા છે. કોઈ આપણને પ્રશ્ન કરે કે જીવ અને મન બે અલગ અલગ કરીને બતાવો, તો આપણે ગમે એટલા સાધક હોય પણ એ સાથે જ રહે, પણ એને સમજાવવા માટે પ્રાણનાજીએ રૂપક મૂકી દીધા છે. એટલે કીધું એ સમજ મુજસે ના હોય, ક્યો કર કરો જુદે મેં દોએ, તબ શરણ વિષ્ણુ કે ગયે અંતર્ગતે વચન કહે. ત્યારે કીધું નારદ બ્રહ્માજીએ કે મને સમજાતું નથી કે આ બંને જુદા જુદા કરીને કેવી રીતે બતાવું. ત્યારે તેઓ ચિંતન ધ્યાન દ્વારા ભગવાન વિષ્ણુના શરણમાં ગયા અને પ્રાર્થના કરી. આપણને કઈ પ્રશ્ન સોલ્વ ન થતો હોય તો આપણે ક્યાં જાય? ગુરુજીને કહી કે ગુરુજી આ પ્રશ્ન છે, સમજાતો નથી, તમે સમજાવો. ત્યારે બ્રહ્માજી ભગવાન વિષ્ણુનું ચિંતન કરે છે ને કહે છે કે આને તમે સમજાવો. એના ચરણમાં ગયા અને પ્રાર્થના કરી. વૈકુંઠ નાથે સુને વચન, હંસ હોય આય તત છીન, હંસ રૂપ ધર્યો સુંદર, લીએ સનકાદિક કે ચિતહર. કે વૈકુંઠનાથ ભગવાન વિષ્ણુએ જ્યારે આ વાત સાંભળીને એટલે ત્યારે તુરંત જ, કારણ કે પ્રાર્થના તો પ્રાર્થના છે, અંતઃકરણ દિલથી કરી હોય તો જેના સામે આપણે પ્રાર્થના કરી, જેને આપણે પ્રાર્થના કરતા હોય અંતઃકરણથી કરીએ ને એટલે ત્યાં પહોંચી જ જાય. એને અવાજની જરૂર નથી, મૌન પણ સમજી જાય. બ્રહ્માજીએ પ્રાર્થના કરી, ભગવાન વિષ્ણુ સમજી ગયા અને હંસનું રૂપ ધારણ કરી અને આવ્યા અને દૂધ અને પાણીને અલગ કરવા માટે, એટલે કે આત્મા અને મનથી અલગ કરવા માટે આવ્યા. હંસનું રૂપ ધારણ કરીને. કોણ? ભગવાન વિષ્ણુ. હંસનું રૂપ એટલું સુંદર હતું, હંસ રૂપ ધર્યો સુંદર, હંસનું રૂપ એટલું સુંદર હતું કે લીએ સનકાદિક કે ચિતહર. આ ચારો સનકાદિકો હતા ને એના મનને એને હરી લીધા. આપણને જે કોઈ મનમોહક પક્ષી આપણી સામે આવે એટલે આપણે કેવું એકાગ્ર મનથી જોઈ લઈએ કે વાહ વાહ કેટલું સુંદર પક્ષી છે. ત્યારે આપણને કાંઈ અંદર યાદ આવે છે? બીજું જીવને આપણને આત્માને યાદ આવે છે? મન જોવે છે. એટલે એ ચારોના મનને હરી લીધા. પરંતુ અને આવરણ હટી જવાથી, મન પરનું આવરણ હટી ગયું એટલે ચારેયના જીવ નિર્મળ થઈ ગયા. આવરણ હોય એ હટી ગયું, જોવા લાગ્યા એટલે જીવ નિર્મળ થઈ ગયું કે આ પરમાત્મા છે. થોડીક વાર માટે એને એવું લાગ્યું કે આટલું સુંદર હંસ, ચારેય એની અંદર પોરવાઈ ગયા, એના મનને હરણ કરી લીધું, એનું મન એમાં એકાગ્ર થઈ ગયું.
જીવે હંસ સો કરી પહેચાન, ચારો ચરણ લગે ભગવાન। ફેર મને યો ક્યા વિચાર, લે નજરો દેખાયા આકર। આ ચારેય ઋષિઓ, ચારેય ભાઈ, ચારેય ઋષિઓના શુદ્ધ જીવોને હંસ રૂપે આવેલા ભગવાન વિષ્ણુએ ઓળખી લીધા। એનો શુદ્ધ જીવ હતો, મન અલગ થઈ ગયું અને શુદ્ધ જીવ થઈ ગયો, એક નિર્મળ થઈ ગયો, એટલે ભગવાન વિષ્ણુને એને ઓળખી લીધા અને શું કરે છે, તેમના ચરણોમાં પ્રણામ કર્યા। ફેર મને યોગ્ય, ચારો ચરણ લગે ભગવાન, એના ચરણોમાં પ્રણામ કરે છે કે આ હંસ નથી, આ તો ભગવાન વિષ્ણુ છે। ફેર મને યોગ્ય વિચાર, પરંતુ ફરીથી જીવ પર મનનો પ્રભાવ પડ્યો। કેટલી વાર ટકે મન? માકડા જેવું હોય। ઘણી વખત ઇન્દ્રાવતી નિવેદન કરે કે મન કે હારે હારીએ, મન કે જીતે જીત, મન હી કરાવે સત સાહેબી, મન હી કરે ફજીત। મનથી ઘડીકમાં હાર ને ઘડીકમાં જીત, ઘડીક થાય તા મન સાહેબી કરાવતા હોય અને ઘડીક થાય તા એ જ મન ફજીત સામે હવે ભગવાન વિષ્ણુને જોઈને પ્રણામ કરે છે। કારણ કે શુદ્ધ જીવ થઈ ગયો, મન એકાગ્ર થઈ ગયું, મનને હરી લીધા। કેને? ભગવાન વિષ્ણુએ ઘડીક વાર માટે મનને હરી લીધા। કારણ કે પ્રશ્ન એનો હતો ને કે જીવ અને મનને જુદા કરી દ્યો, પ્રશ્ન સનકાદિકોનો હતો। એટલે ભગવાન વિષ્ણુએ ઘડીક વાર માટે મનને હરી લીધા અને શુદ્ધ જીવ થઈ ગયો, એટલે ભગવાન વિષ્ણુની ઓળખ થઈ અને એના ચરણોમાં પ્રણામ કરે છે। મન એને હરી લીધા, ફરી પાછું વિષ્ણુએ મન મૂકી દીધું। જીવ પર મનનો પ્રભાવ પડવાથી મનથી વિચારવા લાગ્યા કે આ તો એલા હંસ જ છે। કેવી કારીગરી છે જુઓ તમે। ફરી પાછું મનને હરી લીધા તા તો ફરી પાછું એને સોંપી દીધું, એટલે મનનો પ્રભાવ પડ્યો, એટલે ફરી પાછા અંદરથી વિચારે છે કે એલા આ તો ભગવાન નથી, આ તો હંસ જ છે। પેલા શું કીધું? આ તો ભગવાન છે। એટલે એના ચરણોમાં પ્રણામ કર્યા। પણ ક્યારે માન્યા? કે જ્યારે એનું મનનું હરણ કરી લીધું ભગવાન વિષ્ણુએ, ત્યારે જીવ શુદ્ધ થયો, ત્યારે ખબર પડી કે આ તો ભગવાન વિષ્ણુ છે, એટલે ચરણોમાં પ્રણામ કર્યા। ફરી પાછા ભગવાન વિષ્ણુએ મનનો પ્રભાવ પાડ્યો જીવ ઉપર, એટલે જીવ કહે છે, વિચારવા લાગ્યા ચારે સનકાદિકો કે ના ભાઈ આ તો હંસ જ છે, આ ભગવાન નથી। જો જીવે કરી પહેચાન, સો મને તબહી દે ભાન। ફેર સનકાદિકે યો પૂછ્યા, તો તુમ કોણ હો યો કર કહ્યા। કે જીવે ભગવાનને ઓળખ્યા, જીવે ભગવાનને ઓળખી લીધા, પરંતુ મને ભ્રમિત કરી અને તેમની બુદ્ધિને હરી લીધી। મન શું કામ કરે? ઠેકડા મારે, ભ્રમિત કરે કે આ ન હોઈ શકે। જીવે તો ઓળખી લીધા, અલગ થયા મનથી ત્યારે, શુદ્ધ થયો જીવ ત્યારે જીવે ઓળખી લીધા, પણ મને એને ભ્રમિત કરી દીધા અને બુદ્ધિને હરી લીધી કે ના ના થોડાક હોય। ત્યારે સનકાદિક ઋષિઓએ ભગવાનને પૂછ્યું કે તમે કોણ છો? ભ્રમિત થાય એટલે આમ વમંડળ આવે અંદરથી કે શું કહેવાય યાર, પ્રશ્ન કરી લીધો કે તમે કોણ છો? તબ હંસે કિયો જવાબ, સબકે સમજે સનકાદિક ભાન્યો વાદ, ચિત કિયે ચારો કે ધીર, પરના હુએ જુદે ખીર નીર। ત્યારે જવાબ આપે છે ભગવાન વિષ્ણુ, તેમના જવાબમાં એને કહે છે કે તમારો પ્રશ્ન હતો, તમે સમજી જાઓ। મન અને જીવને જુદા કરવાનો તમારો પ્રશ્ન હતો, ત્યારે હંસરૂપ વિષ્ણુ ભગવાને તેમના જવાબમાં મન અને જીવની ભિન્નતા બતાવી કે તમારો પ્રશ્ન હતો એ તમને મળી ગયો, જવાબ મળી ગયો તમને। મન અને જીવને અલગ કેવી રીતે કરી શકાય અને કેવી રીતે હોય એ જવાબ તમારા માટે હતો, એટલે હું તમારા માટે હંસનું રૂપ ધારણ કરીને આવ્યો હતો। તેને સમજીને સનકાદિકોને ભ્રાંતિ મટી ગઈ। હા, એને એમ થઈ ગયું કે ના હો, છે તો ખરા। જીવ શુદ્ધ થયો ત્યારે ભગવાન દેખાણા અને મન પર ફરી પાછું બુદ્ધિ ઉપર આવરણ આવ્યું, એટલે હંસ દેખાણો
આ વાત સત્ય તો છે, ભ્રાંતિ તો મટી ગઈ, પણ એ ચારેયના મન શાંત થયા નહીં, અંદર રહી ગઈ. દૂધ પાણી એટલે કે બ્રહ્મ અને માયાનું નિરૂપણ જુદું જુદું થયું નહીં. એના મનમાં થયું નહીં કે આ બ્રહ્મ છે અને માયા છે, ભ્રાંતિ એટલી રહી ગઈ. આવો હંસ યા ઓર કોઈએ એ જુદે કરના દેવે કોઈ દોહે, કે હંસરૂપ ભગવાન વિષ્ણુ હોય કે કોઈ બીજું રૂપ હોય, આત્મા અને મનને કોઈ અલગ કર્યો નથી. એનું સ્વરૂપ હોય કે બીજું સ્વરૂપ હોય, પણ આત્મા અને મનને કોઈ અલગ કર્યો નથી. દો કે જુદે બાસન યો કબહુ ના કીએ કિન, કે આ બંનેના ઉદ્ગમ સ્થાન અલગ જ છે એવું સ્પષ્ટ કોઈએ બતાવ્યું જ નથી. કોઈએ બતાવ્યું નથી કે આ બંનેના ઉદ્ગમ સ્થાન અલગ છે, જીવ અને મન અલગ છે એવું કોઈએ બતાવ્યું નથી. હવે આગળ ઇન્દ્રાવતી શું કહે આપણે જોઈએ. અબ યાકી કહું સમજન જુદે કર દેવું જીવ ઓર મન. ઇન્દ્રાવતી કહે છે કે હવે હું આ બંનેની ઓળખાણ કરાવી અને જીવ અને મનનું અલગ અલગ સ્વરૂપ સ્પષ્ટ કરીને તમને બતાવું. સમજ કે પહેચાનો જીવ નિજ વતન જો અપના પીયું, કે એને સમજીને પોતાનો આત્મા અને મૂળ ઘર પરમધામ તેમજ ધામ ધણીને ઓળખી લેજો. ઇન્દ્રાવતી કહે છે કે હું તમને બતાવું છું. નહીં રાખો તુમ સંદેહ ઇન ચારો કા અર્થ જો એ, કે તમે મનમાં બિલકુલ સંદેહ નહીં રાખતા, મનમાં બિલકુલ, કે ચારો જે વાક્ય હમણાં આગળ બોલ્યા કે તિન કે પર્વત ઢાંકે, ચીટી કુંજર ગળી ગઈ નિગલ ગઈ, એ 4 વાક્ય હમણાં આવશે. જો કોઈ સાધ પૂછે કયો, કે જો કોઈ સાધુ પુરુષ પૂછે કે આ કેવી રીતે સત્ય છે, તો એનો જવાબ દરેક શાસ્ત્ર આ રીતે આપે છે. શાસ્ત્રથી ઇન્દ્રાવતીએ સમજાવ્યું છે કે મન અને જીવને જુદા કરવાની વાત કરી છે, તો તમારા મનમાં કોઈ સંદેહ ઇન્દ્રાવતી કે રહેવા નહીં દઉં. આ ચારેય રહસ્યમય વાક્યોનું અહીં હું સ્પષ્ટીકરણ કરું છું. કોઈ સાધુ પુરુષ પૂછે કે આ કેવી રીતે સત્ય છે, જો કોઈ સાધુ પૂછે કયો કે આ કેવી રીતે સત્ય છે, તો એ શાસ્ત્ર સબ કહેવેયો, તો એનો જવાબ એ છે કે શાસ્ત્રએ આ રીતે જવાબ આપ્યો છે. અને ચારેય વાક્ય આ મુજબ છે. 4 વાક્ય જે શાસ્ત્રોમાં છે. કીડીને પગે હાથીનું બંધાવવું, કીડીના પગે હાથી બંધાય એ શક્ય નથી સુંદર સાચી, પણ એક આ રૂપક છે, રહસ્યમય વાત છે કે કીડી રૂપી મનના પગમાં હાથી રૂપી જીવ બંધાઈ ગયો. કીડી રૂપી મનના પગમાં હાથી રૂપી જીવ બંધાઈ ગયો. કીડીએ હાથીને ગળી જવું, એટલે કીડી રૂપી મન હાથી જેવા જીવને ગળી ગઈ. તમે જોજો આપણી અંદર કેટલી શક્તિ, પણ મન દેખાતું નથી, છતાં આ દેહને ક્યાં ક્યાં દોડાવે છે. દેખાય છે મન? નથી દેખાતું, છતાં ક્યાં ક્યાં દોડાવે. બેઠા હોય રાજ્યની સામે આપણે પલાઠી મારી અને ન જાણે માકડા જેવું વાંદરા જેવું ગુલાટ મારીને ક્યાં લઈ જાય. એટલે કલયુગની અંદર કીધું તું સંતોએ અને ભક્તોએ પણ કીધું, સંતોની સામે પરમાત્માને કીધું કે આ મન ટકતું નથી, એ મન બડા ચંચલ હૈ, कैसे तेरा भजन करूं, जितना इसे समझाओ उतना ही मचल जाए, શ્યામા તેરે ચરણો કી. એટલું ચંચલ મન છે કે એક પલ પાવ માટે પણ ટકતું નથી. એ મનની વાત ઇન્દ્રાવતી કરે છે કે કીડીના પગે હાથીનું બંધાવું, એટલે કીડી રૂપી મનના પગે હાથી રૂપી જીવ બંધાઈ ગયો અને કીડીએ હાથીને ગળી જવો. કીડી રૂપી મન આટલી મોટી હસ્તી બ્રહ્મપ્રિયા, આવડો મોટો જીવ એને ગળી ગઈ. પછી આવે તણખલા વડે પર્વતનું ઢંકાઈ જવું. એ પણ એ જ રૂપક છે કે તણખલા વડે, એટલે કે એક તણખલા જેવું મન,
એક પર્વત જેવા જીવથી, પર્વત જેવો તણખલા રૂપી મને પર્વત જેવા જીવને ઢાંકી દીધો. પછી છે સોયના નાકામાંથી હાથીનું નીકળી જવું. છે શક્ય? સોયના નાકામાં આપણે તો હવે નંબર એવો તો દોરોય ન પરવી શકીએ, એમાં હાથી નીકળી જાય. કે સોય કે નાકે મંજાર કુંજર કઈ નીકળે હજાર, વાણીની અંદર છે. એ પણ એની જ વાત કરી છે કે કેવું તેમાં પોરવાઈ જાય મન. તમે જુઓ, હાથી જેવું મન સોય જેવા નાકાની અંદર આવી જાય અને પોરવાને બીજાની વાતમાં પણ તુરંત જ આવી જાય કે ના આમ નહીં ને આમ હશે, ચાલો ને આ ભાઈ આમ કહે છે તો આમ જ હોવું જોઈએ. પણ એ સચ્ચું ખોટું, ખરા ખોટાની એને ભાન કોણ નથી કરાવવા દેતું? મન. કે જેવી રીતે સનકાદિકો ન કરી શક્યા. થોડી વાર માટે ભગવાન વિષ્ણુ ઉપર એમ થયું, ભગવાન વિષ્ણુએ પેલા મનને હેરી લીધા, હરણ કરી લીધું. ત્યારે ખબર પડી કે આ જીવ શુદ્ધ થયો, ત્યારે ખબર પડી કે આ તો ભગવાન વિષ્ણુ છે, હંસ નથી. અને પછી આવરણ હટી ગયું, મનનો પ્રભાવ પડ્યો એટલે શું કીધું કે આ તો હંસ જ છે, આ થોડા ભગવાન હોઈ શકે. અને પૂછી લીધું તમે કોણ છો? એમ આ કલયુગની અંદર એટલે તો પરમાત્માએ કીધું છે કલયુગ શ્રેષ્ઠ છે. કલયુગે કેવલ નામ આધારા, રટત રટત નર તરહુ પારા. કે કદાચ ચિંતન ન કરી શકીએ, મન એકાગ્ર ન થાય તો ખાતે પીતે ઉઠતે બેઠતે સુપન સોવત જાગ્રત દમ ન છોડે માં સુખ જાગી અસલ હક નિસ્બત. હાલતા ચાલતા નામ તો લઈ શકીને, રાજ શ્યામાજી રાજ શ્યામાજી રાજ શ્યામાજી, એનાથી પણ તરવાનું છે. પણ વિશેષ જો રસ અહીં બેઠા બેઠા લેવાનો હોય તો મનને આવી રીતે રાજ્યની સામે જાય. જેવી રીતે ભગવાન વિષ્ણુએ સનકાદિકોના મનને હરી લીધા, એમાં શુદ્ધ ભાવથી મારીને તમારી ભાવના પવિત્ર હોય કે રાજ્ય આજે મન મિલાવાના દર્શન કરાવો, 25 પક્ષના દર્શન કરાવો, એની સામે તમે સાફ થઈ અને આસન લગાવીને બેસો, રાજ્યને અરજી કરો કે ધણી તમે બતાવો. કેવી રીતે બ્રહ્માજીએ કીધું, ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે જુદું કરીને તમારે બતાવવું પડશે, શક્ય નથી મારાથી. તો વિષ્ણુ ભગવાને પ્રાર્થના સાંભળી લીધી. એમ અમારા રાજ્ય પણ પ્રાર્થના સાંભળશે અને એ બતાવશે. મૂલ મિલાવા કંચન વર્ણનું સિંહાસન તમારીને મારી પર આતમના દર્શન રાજ્ય કરાવશે. ત્યાં આપણી સામે બેસવું આપણે પડશે. અકલ અગમ વૈકુંઠ કા ધની, એ થોડી અજુ કરે ઘની, ઇન કરતે સબ કછું હોય પર એ અરથ ના દેવે કોઈ. ઇન્દ્રાવતી કહે છે વૈકુંઠનાથ અસીમ બુદ્ધિના સ્વામી છે, અગમ્ય બુદ્ધિના સ્વામી છે ભગવાન વિષ્ણુ. કે આ રીતે હંસ બનીને તેમણે પોતાનું થોડું જ સામર્થ્ય બતાવ્યું. હંસ બનીને આવ્યા અને સામર્થ્ય બતાવ્યું. આમ તો તે ઘણું બધું, ભગવાન શું ન કરી શકે? જે આ સૃષ્ટિના પાલન કરતા છે ભગવાન વિષ્ણુ, એ શું ન કરી શકે? એ બધું જ કરી શકે. ઇન કરતે સબ કચ્છું હોય, એનાથી બધું જ શક્ય છે. પર એ અરથના દેવે કોઈએ, તેમના પ્રયત્નથી બધું જ થઈ શકે. પરંતુ આટલું કરવાથી મનનું સામર્થ્ય એટલે કે માયા અને બ્રહ્મનું નિરૂપણ ન થઈ શક્યું. થોડુંક હજી એને વધારે બતાવું તો ઇન્દ્રાવતી કહે છે આટલું કરવાથી માયા અને બ્રહ્મ અલગ થઈ શક્યા નહીં. કારણ કે માયા એવી છે સુંદર સાજી, માયા અને મન. કબીર સાહેબે કીધું, માયા મરી નામન મરા, મર મર ગયા શરીર, આશા તૃષ્ણા ના મરી, કહ ગયે દાસ કબીર. માયા એ મનમાંથી હટતી નથી અને માયામાંથી મન હટતું નથી. બેઉ અરસપરસ છે. શરીર તો ઘણી વાર મરી ગયું, પણ આશા તૃષ્ણા અનેક બધી યોનિઓની અંદર આશા તૃષ્ણા છે કે નથી? બધી જ યોનિઓની અંદર કે આશા તૃષ્ણા ના મરી, કહ ગયે દાસ કબીર.
એક એક યોનિની અંદર આશા પણ છે, તૃષ્ણા પણ છે, અપેક્ષા પણ છે. ભલે વાચા મનુષ્યમાં જ છે, બીજામાં વાચા નથી, પણ આ ભાવ બધાની અંદર રાજ્ય મૂકેલું છે પરમાત્માએ. એટલે ઇન્દ્રાવતી કહે છે કે ભગવાન વિષ્ણુ બ્રહ્મ અને માયાને અલગ કરી શક્યા નહીં. જો તુમ સાખ દેવે આતમ તો સત માયને જાનો તારતમ. જો તમારી આત્મા સાક્ષી દેતી હોય તો, જો તમને પોતાનો આત્મા સાક્ષી આપે તો તારતમ જ્ઞાનના રહસ્યોને સાચા સમજવા. કે ચાર રહસ્ય બતાવ્યા છે કે કીડી હાથીને ગળી ગઈ એ સાચું છે. મારા જીવ રૂપી હાથીને એક મનરૂપી કીડી ગળી ગઈ એ સાચું સમજવું. ઇન અંતર દેખો ઉજાસ્યા જીવ કો બળો પ્રકાશ. કે તારતમ જ્ઞાનમાં જ્ઞાનનો અખૂટ ભંડાર ભરેલો છે, પ્રકાશ ભરેલો છે. યા જીવ કો બળો પ્રકાશ. જેને ગ્રહણ કરીને કે જેને પ્રાપ્ત કરીને જીવ વધારે પ્રકાશિત થશે. 14 લોક ઉજાલા કરે જો નિજ વતન દ્રષ્ટે ધરે. 14 લોકની અંદર 14 લોક બ્રહ્માંડ જેવો પરમધામ તરફ દ્રષ્ટિ ફેરવે છે. યાકો નૂર સદા ને ચલ નેક કહું કી યાકો આગે બલ. કે જેવો પરમધામ તરફ દ્રષ્ટિ ધરાવે છે, જેને જોવું છે નિજ ધામ, તે 14 લોકમાં તારતમ જ્ઞાન દ્વારા પ્રકાશ ફેલાવી શકે. 14 લોક બ્રહ્માંડની અંદર આવી રીતે તારતમનો પ્રકાશ આપણે કરી શકીએ. બેઠા છીએ ક્યાં? આદિનારાયણના પેટમાં, મૃત્યુલોકમાં. યાકો નૂર સદા નેહચલ. તારતમની આ જ્યોતિ સર્વદા અખંડ છે. નેક કહુગી યાકો આ કેબલ. તેની ક્ષમતાની બાબતમાં ભવિષ્યમાં પ્રકાશ હું ફેંકીશ. ઇન્દ્રાવતી કે આગળ તો હજી કેટલું બાકી? આ તો હજી પ્રકાશ હિન્દુસ્તાનીમાં છે, આગળ તો કેટલી હજી વાણી બાકી. એનો પ્રકાશ ઇન્દ્રાવતી કહે છે હું આગળ તમને સમજાવીશ. એ ઉજાલા ઇંડ ન સમાયે સો ઇન જુબા કહ્યો ન જાય. યા મન કો નાહી કછુ મૂલ ત્યાથે બડા કહીએ આંકડા કા તુલ. આંકડા કા તુલ એટલે આંકડાનું ફળ હોય ને, આંકડામાં કેરી જેવા ડોડવા આવે અને એ પાકે ને ખુલે ને એટલે એની અંદરથી રેસા નીકળે. હવે ઈ રેસા તમે આમ એક બહાર પવનની એને જરૂર ન પડે, એમ જ ઉડી જાય. એમાં માયા આપણી ઉડી જશે. તારતમ જ્ઞાનનો પ્રકાશ એ ઉજાલા ઇંડ ન સમાયે. કે તારતમ જ્ઞાનનો પ્રકાશ આ બ્રહ્માંડમાં સમાતો નથી. સો ઇન જુબા કહ્યો ન જાય. આ જીભથી તેનું વર્ણન થઈ શકતું નથી. આ માયાવી મનનું કોઈ અસ્તિત્વ જ નથી. આ મનનું અસ્તિત્વ જ નથી, કારણ કે માયામાં આવ્યા એટલે મન પણ માયાવી થયું. યાથે બડા કહીએ આંકડા કાતુલ. આનાથી તો મોટો આંકડાનો ઓલો રેસો હોય ને એને કહેવાય. મન તો તુચ્છ છે એની પાસે. એ રેસાને ઉડતા વાર ન લાગે. એનાથી પેલા મનની ગતિ ઉડે છે. એની વાત ઇન્દ્રાવતીએ કરી છે. તુલકા ભી કોટમાં હિસ્સા મન એતા ભી નહીં હિસ્સા. એ તુલ આંકડાનું રહ્યું ને એનો કરોડમો હિસ્સો તમે ગણો. ઇન્દ્રાવતી કહે છે કરોડમો ભાગ પણ સંભવિત છે, પરંતુ મનનું અસ્તિત્વ તો એટલું નથી. સો ગયા જીવ કો નિગલ. એવું છુલ્લક મન જીવને ગળી ગયું. બોલો, એટલું અસ્તિત્વ મનનું નથી, છતાં એવું ક્ષુલ્લક મન આટલા મોટા જીવને ગળી ગયું. સો સબ પર બેઠા ચંચલ. આવી રીતે ચંચલ મન બધાના મસ્તક ઉપર હાવી થઈ અને બેસી ગયું. એ કે ને એમ જ આપણે કરી. મન કે આજે ગુરુવાર છે તો જાવું છે મહામંગલપુરી ધામ શ્રીજી બાઈજુરાજ મહારાણીના દર્શન કરવા, તો જઈ શકીએ. બુદ્ધિથી વિચાર તો કરતા હોય કે આજે જવું છે, શક્ય હોય તો નીકળશું. પણ જો પછી તમે 1 વાગે એમ થાય કે ઘડીક આરામ કરી લઉં પછી નીકળું, તો મન હાવી થઈ જાય. નથી જવું, રેવા દે ને, હું એક નહીં હોય તો શું ફરક પડશે. એ મન કરે બધું. મન ફજીત કરી નાખે. મન દર્શન પણ કરવા ન દે, મન ક્યાંય જવા પણ ન દે. અને મન એવું છે, ન જાવું હોય ત્યાં લઈ જાય અને જાવું હોય ત્યાં ન લઈ જાય.
એવું મન. ઇન્દ્રાવતી કે એટલું અસ્તિત્વ નથી, તોય મસ્તક ઉપર ચડી અને બેઠું છે. આંકડાના તુલના કરોડમાં ભાગ જેટલું મનનું અસ્તિત્વ નથી, પણ અહીંયા શિર ઉપર ચડીને મન બેઠું છે. યો તિનકે પર્વત ઢાપ્યા, યો ગજ ચીટી પાવ બાંધ્યા, જો જીવ કરે ઉજાસ તો મન કો આ ગઈ હોય નાશ. તણખલા સમાન મને પર્વત જેવા જીવને ઢાંકી દીધો, કીડી રૂપી મનના પગમાં હાથી રૂપી જીવ બંધાઈ ગયો. જો જીવ તારતમનો પ્રકાશ ગ્રહણ કરી સ્વયં પ્રકાશિત થઈ જાય તો સમજી લો કે મનનું તો પહેલેથી જ અસ્તિત્વ મટી જશે. જો તમે આ રૂપકને સમજી લ્યો અને તારતમનો પ્રકાશ અંદર થઈ જાય તો મનનું અસ્તિત્વ કાંઈ રહેતું નથી. સુંદર સાજી, આવી રીતે મન આપણી ઉપર હાવી થઈ ગયું છે. એ મનને સમજાવવા માટે જ આ ઇન્દ્રાવતીએ રૂપક આપણા માટે મોકલ્યા છે. આ રહસ્ય આપણે ખોલવાના છે કે ના ભાઈ ના, આવું આપણાથી ન કરાય. આપણે મનને આધીન થઈને નથી રહેવાનું, મન કરે એમ નથી કરવાનું, પરમાત્માને પ્રાર્થના કરવાની. અને મન ક્યારેક એ પણ ઈચ્છા કરે ને કે પરમધામના દર્શન કરવા છે, તો મનનું કયું પણ કરવું પડે. મન કરાવે સત સાહેબી. પરમધામના દર્શન કરવાની ઈચ્છા મનની થાય. 25 પક્ષ બળોવન, મહાવન, મધુવનમાં જે વૃક્ષોની અંદર 10 ભોમ, 1000 ભોમ સુધી ઝૂલા લાગેલા છે, ત્યાં ઝૂલવાનું મન થાય મનને, તો મન સત સાહેબી પણ કરાવે. અને ક્યારેક મનને એમ થાય કે આજે તો કાંઈ કરવું નથી, ત્યારે ફજીત પણ મન કરે. સુંદર સાજી, એ મનની ગતિ છે. એટલે જ પ્રેરણાજીએ કીધું કે મન કે હારે હારી. મનની ઘણી બધી ચોપાયું, મન નીલા રંગ, મન પીળા, શ્વેત, શ્યામ, કાલા, મનની ઘણી બધી ચોપાયું ઇન્દ્રાવતીએ આગળ કિરંતનની અંદર મૂકેલી છે. તો આવો ચોપાઈ 22 સુધી, આપણે 22મી ચોપાઈ આપણે કાલે લેશું. અને આજે અહીંયા જ આપણે ચર્ચાને વિરામ આપીએ. પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.